બોલો રામદેવજી મહારાજ કી જય। અમદાવાદના ચાંદલોડિયા ખાતે રામદેવ પીર મંદિરે રામદેવ પીરના નોરતાને લઈને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદના ચાંદલોડિયા ખાતે આવેલા શ્રી તુલસી રામદેવ પીર મંદિર ખાતે રામદેવ પીરના નોરતાને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ રામદેવ પીરની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો આ મહાઆરતીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। ત્યારે આ રામદેવ પીરના નોરતાને લઈને આરતીમાં દરેક દિવસે રામદેવ પીરને અલગ અલગ શણગાર સાથે વિવિધ વાનગીઓ ધરાવવામાં આવતી હોય છે અને અંતિમ નોમના દિવસે ભક્તો ઠેર ઠેરથી રામદેવ પીરને નેજા ચડાવવા માટે ડીજેના તાલે સમગ્ર વિસ્તારમાંથી શોભાયાત્રામાં ફરીને નેજા ચડાવતા હોય છે। ત્યારે મંદિર પરિસરમાં રામદેવ પીરને અન્નકૂટનો પ્રસાદ પણ ધરાવવામાં આવતો હોય છે। ત્યારે નોમના દિવસે સમગ્ર ચાંદલોડીમાં ઠેર ઠેર રામદેવ પીરના નેજા ચડાવવા આવતા ભક્તોથી તમામ રસ્તાઓ યાત્રાને લઈને ભક્તિમય માહોલમાં છવાઈ જાય છે। ત્યારે આ દિવસે ચાંદલોડિયા રામદેવ પીર મહારાજના મુખ્ય સ્થાનક રણુજા બની ગયું હોય તેવો માહોલ પણ જોવા મળતો હોય છે। તુલસી રામદેવ પીર મંદિરના આ 2080ની સાલના આજે ચોથું નોરતું છે। રામદેવ પીરના નવરાત્રિ પૂરા દેશની અંદર જ્યારે મહોત્સવ એનો બધા માણી રહ્યા છે રામદેવ પીર મહારાજના અવતારને, તો અમારા આ મંદિરને લગભગ 70 વર્ષ જૂનું મંદિર છે અને 35-36 વર્ષથી આ મંદિરમાં હું આવ્યો છું। એના પછી શરૂઆતમાં તો સ્વાભાવિક છે એ હોય 3-4 વર્ષ, પણ પછીના 4 વર્ષ પછી અમે આ મંદિરમાં જ્યારે અમારી સેવા અને ભગવાનની કૃપા રામદેવજી મહારાજની, એના પછી દિને દિને નવમ એ પ્રમાણે અમે જ્યારે બધો કાર્યક્રમ જોઈ રહ્યા છીએ ત્યારે અમને એવું લાગે છે કે ખરેખર આપણા મંદિરમાં પણ સાક્ષાત રામદેવજી મહારાજની હાજરી હોય એવા અનુભવ થયા છે। ચાંદોડા ગામના કેટલાય પટેલ લોકોએ અમને કહ્યું છે, એમાં એક પટેલ જે પરિવાર છે એમાંથી એમને એક દીકરા આપણી બાજુમાં ઊભા છે, જેમનું અમારા યુવક મંડળના મિતભાઈ પટેલ છે, રામદેવ પીર મંડળના યુવક મંડળના પ્રમુખ છે અહીંયા, એ પણ અમારી સાથે રહી। એ તો નાના હતા પણ એમના પપ્પાએ આનો અનુભવ સારો કર્યો છે। પણ અહીંયા એક જ વાત સારી છે અમારા માટે કે મારે 35 વર્ષની અંદર મને રામદેવજી મહારાજના એવા અનેક પ્રકારના અનુભવો થયા, મને એકલા નહીં સમાજના ઘણા બધા અનુભવ થયા છે। એની અંદરથી નવરાત્રા રામદેવજીનું ભાદરવા મહિનામાં માતાજીના 4 નવરાત્રા આવે છે વર્ષની અંદર, એક આપણું આ રામદેવજી મહારાજના માટે આ એક નવરાત્રિ આવે છે, જેમાં પ્રથમ અમારા 35 વર્ષથી અમારા નવરાત્રા કરી છે અમે, પણ હવે ધીરે ધીરે આ નવરાત્રામાં દરરોજ નવું કંઈક થતું જાય છે। એમાં બાપાએ મને કૃપા કરી અને વર્ષો પહેલાં મેં આ મંદિરની અંદર એવા વિચારો રજૂ કર્યા અમારા ભક્તો પાસે કે આપણે આ મંદિરમાં નેજાનો કાર્યક્રમ સારો રાખીએ, મહાઆરતીનો કાર્યક્રમ આપણે સારો રાખીએ, અને એવી મહાઆરતી થતી જઈ અને નેજા પણ ચડતા ગયા। એક દિવસના સમય એવો હતો 700-750 નેજા આપણા મંદિરમાંથી નીકળ્યા હતા, જાણે એમ લાગતું હતું કે આપણા ખેતરમાં બાજરો ઊભો હોય એવું લાગતું, એવા નેજા લાગતા હતા। એના પછી અમે એવું વિચાર્યું કે આપણે ખીરનો પ્રસાદ બધાને વહેંચીએ। ખીરનો પ્રસાદ વહેંચવા માટે લોકોએ ખૂબ અમને સપોર્ટ આપ્યો। ક્યારેક 20-25 મણ ડેગ ચડતી હતી આ મંદિરમાં અને એ પણ વહેંચાતી સમાજમાં। એના પછી કાર્યક્રમ અમારે બીજા ઘણા કાર્યક્રમ થયા। એના સિવાયનું એક અન્નકૂટની મારી એક ઈચ્છા હતી કે અમારા ભગવાને અન્નકૂટ ધરાવ્યું, તો અન્નકૂટના યાત્રા માટે પણ એક આયોજન થયું। એમાં કોઈ લોકોએ 2 લાખનો, કોઈ લોકોએ 5 લાખનો, એમાં મિતભાઈ પટેલ પોતે પણ આવી ગયા। એ દિવસે એમના ઘરેથી પણ આપણે અન્નકૂટની યાત્રા કાઢી હતી એમના ઘરેથી। એમ અનેક લોકોની ઈચ્છા હતી। ગયા વર્ષે 1 વર્ષે 2 વર્ષ પહેલાં લગભગ 7 લાખનો અન્નકૂટ આપણા મંદિરમાં ભરાયો હતો। આ વર્ષે પણ સારા અન્નકૂટની એક યાત્રા નીકળવાની છે। નેજાનો પણ પેલા યાત્રા નીકળે છે। એની સાથે સાથે સવારમાં રામદેવ પીરના નોરતાની અંદર નોમના દિવસે જે નેજા નીકળે અન્નકૂટ ભરાય એ દિવસે સવારના ભાગમાં 5:30 ભગવાન રામદેવજી મહારાજના ત્યાં અભિષેક કરવામાં આવે છે, જે મંત્રો ઉચ્ચાર દ્વારા રામદેવજી મહારાજનો અભિષેક પણ કરવામાં આવે છે। આ ખૂબ મહિમા છે, સાક્ષાત રામદેવજી મહારાજના અનુભવ થયા છે। અહીંયા આગળ ઘણા કોઈ બહેનો ભાઈઓ આવે એના શરીરના કોડો પણ મટે છે એવું અમે નથી કહેતા, પણ લોકો એવું કહે છે કે અમને સારો ફાયદો છે। અહીંયા બાળકો નિસંતાન બહેનો હોય એમને પણ અહીંયા સારા લાભો મળ્યા છે। આ પ્રચાર માટે નહીં પણ એક ભગવાનના પ્રસાર સારો થાય એટલા માટે અમે કહી રહ્યા છીએ। આ મંદિરનો આમ તો આપણા દેશની અંદર ભાદરવા મહિનાની અંદર દેશનો ખૂબ મહિમા એટલા માટે રણુજામાંથી રામદેવજી મહારાજ સાક્ષાત આ મંદિરમાં આવ્યા છે એના પ્રૂફ અમારા ચાંદોડ ગામના પટેલ લોકોએ 5 જણાએ કીધું હતું। તો એમના બધાને કહેવાથી મેં આ મંદિર માટે જે મને જાણવા મળ્યું, મારા પછી પણ ભગવાને મને જશ આપ્યો અને મેં આનો આ વિકાસ કરાવડાયો ભગવાનનો, અને એનો મને આજે અનુભવ છે। આજે આ રામદેવજી મહારાજ નવરાત્રા પછી ખરેખર એટલો આખું ગામ અમદાવાદ અને લગભગ આ
દેશમાંથી એક જિલ્લો બાકી ન હોય એવા લોકો પણ આપણા મંદિરમાં આવી ચૂક્યા છે. વિદેશમાંથી લગભગ 20 દેશના લોકો અત્યારે અમારી સાથે આ મંદિર સાથે જોડાઈ ગયેલા છે. તો આજે આ બધો જે આનંદ થયો છે તમે પણ જોયો સાહેબ આપણે કે આ મંદિરનો મહિમા કેટલો ગાવાયો, કેટલા લોકો આવે છે. અને મંદિર નાનું છે પણ અમે એમાં અમારો મંદિર બહુ મોટો છે એટલા માટે અમે બધા મળી, મારા સેવકો બધા છે મંદિરના, દરેક બધા મળીને સાથે આપણે વધારીને જોરદાર રામનો ઘોષ કરીએ, જયકારો કરીએ, રામનો જય જયકાર અને કરીને આપણે જય બોલીએ બધા આ એક સાથે. બોલો રામદેવજી મહારાજ કી. અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી.